પૈસા પૈસા હોય તો બધું જ ખરીદી શકાય, આવું માનનારા લોકો માટે મારો એક સવાલ છે કે કેટલા પૈસા હોય તો માણસ સુખી થાય? અને જે લોકો એવું માને છે ને કે પૈસા હોય ને તો માણસને કોઈ જ દુઃખ ના હોય, કોઈ જ તકલીફ ના હોય અને પૈસાથી બધું જ ખરીદી શકાય, તો આ લોકો સાથે શરત હું લગાવું છું કે પૈસાથી જો બધું જ ખરીદી શકાતું હોય ને તો પાછા એ બાળપણના દિવસોને ખરીદીને બતાવો. પૈસાથી જો બધું જ ખરીદી શકાતું હોય ને તો પૈસાથી મનની શાંતિને ખરીદીને બતાવો. અને પૈસાથી બધું ખરીદી શકાતું હોય ને તો પૈસાથી જીવનને ખરીદીને બતાવો. અને પૈસાથી જો બધું જ ખરીદી શકાતું હોય ને તો જે દીકરીની ઇજ્જત લૂંટાઈ છે ને એ દીકરીની ઇજ્જત પાછી એવી મેળવીને બતાવો. તો હું માનું કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. મિત્રો, પૈસાથી ભૌતિક સુખ જરૂર ખરીદી શકાય છે, પરંતુ પૈસાથી મનની શાંતિ ક્યારેય નથી મેળવી શકાતી. જો પૈસાથી કદાચ બધું મેળવી શકાતું હોત ને તો આજે માઇકલ જેક્સન કદાચ જીવિત હોત. માઇકલ જેક્સને 150 વર્ષ જીવવાની આશા રાખી હતી. તેમની પાસે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ હતી જે દરરોજ તેમના માથાના વાળથી માંડીને પગના નખ સુધીની ચેકઅપ કરતા હતા. છતાં પણ 50 વર્ષની નાની ઉંમરે તેમનું મૃત્યુ થયું, કારણ કે પૈસાથી જીવન નથી ખરીદી શકાતું. પૈસાથી કદાચ જો મનની શાંતિ ખરીદી શકાતી હોય ને તો આજે બિલ ગેટ્સ કે જે આટલા ધનાઢ્ય હોવા છતાં આ ઉંમરે તેમના ડિવોર્સ થયા. શેની કમી છે તેમની પાસે? છતાં પણ આ ઉંમરે તેમના ડિવોર્સ થયા. કારણ છે મનની શાંતિનો અભાવ. પૈસાથી બધું જ નથી ખરીદી શકાતું. અમીર ગમે તેટલા ધનાઢ્ય હોય ને, મોટા મોટા બંગલામાં રહેતા હોય તો પણ સ્લીપિંગ પિલ્સ લઈને પણ તેમને ઊંઘ નથી આવતી. અને ગરીબ કે જે માત્ર 2 ટંક જમે છે ને એ શાંતિથી ઝૂંપડામાં ઊંઘી જાય છે. કારણ કે જીવન જીવવા માટે પૈસા માત્ર જરૂર નથી, મનની શાંતિ જરૂરી છે. આ બાબત પર વિચાર જરૂરથી કરજો. રાધે રાધે.